મહારાજ ભીષ્મક જે વિદર્ભ દેશના રાજા છે, તસ્યા પંચા અભવન પુત્રાહ કન્યકા ચ વરાનના, એને 5 પુત્ર છે અને સુંદર મુખવાળી એક કન્યા છે. બધાથી મોટો પુત્ર જે છે એનું નામ હતું રૂકમી. બીજા 4 નાના નાના જે પુત્ર છે જેના નામ હતા રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. અને એમના જે બહેન છે સતી શિરોમણી, જેનું નામ છે રૂકમણી. તો વિદર્ભ દેશમાં નારદ મુનિ વારંવાર આવજાવ કરે અને આ રૂક્ષ્મણીજી જે અતિ સ્વરૂપવાન કન્યા છે અને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે, એના રૂપનું વર્ણન થઈ શકે નથી. નારદ મુનિ જ્યારે જ્યારે વિદર્ભ દેશમાં આવે, ભગવાન શ્રી કૃષ્ણની કથા કહે છે ભીષ્મક રાજાને. અને જ્યારે કથા સાંભળે તો રૂકમણીજી પણ ત્યાં બેઠા હોય અને રૂકમણીજી પણ ભગવાનની કથા સાંભળવા લાગ્યા છે. કથા શ્રવણ કરતા કરતા રૂક્ષ્મણીજીને કૃષ્ણમાં પ્રેમ થયો છે. કૃષ્ણના પ્રેમમાં રૂકમણીજી પાગલ થઈ ગયા છે. જોયા નથી કૃષ્ણને ક્યારે, કેવલ કૃષ્ણના વિષયમાં સાંભળ્યું છે. અને સાંભળવાથી એવો પ્રેમ થયો છે એને ભગવાનમાં. રૂક્ષ્મણીજીએ મનોમન નક્કી કર્યું છે કે મારે વિવાહ કરવા છે તો કૃષ્ણ સાથે, અન્ય કોઈ સાથે નહીં. હવે આટલી સુંદર સ્વરૂપવાન યુવાના કન્યા, એનું મન કૃષ્ણમાં છે, પણ રૂકમણીજીને જેટલો કૃષ્ણમાં પ્રેમ છે એના ભાઈને એટલો જ કૃષ્ણ સાથે દ્વેષ છે. આ રૂકમીને કેમ? કારણ કે જરાસંઘ પેનલ વાળો હતો. એના મિત્રો રૂકમી જે મોટો ભાઈ છે ને, એના મિત્ર કોણ? બોલે જરાસંઘ, શિશુપાળ, આ બધા એ ટીમનો મેમ્બર હતો. અને એણે શિશુપાળને વચન આપી દીધેલું કે મારી બહેનના વિવાહ હું તારી સાથે કરીશ. હવે રૂકમીને ખબર નથી કે બેન તો કૃષ્ણના પ્રેમમાં પાગલ છે. જો મરાઠી ભાષામાં છે ને એક સુંદર ભજન છે, રૂક્ષ્મણીજીનું વર્ણન કરે એવું. કેમ થાય સમજા હે તો ગાવ. હાલો એક બે લાઈન. આમ તો તમે બધા મુંબઈ વાળા છો એટલે મરાઠી તમને ફાવવું જોઈએ. એને અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. ચંદાલા મીઠાલી ચાંદની વિઠુલા મીઠાલી રૂકમણી. ચંદાલ મીઠાલી ચાંદની વિઠુલા મીઠાલી રૂકમણી. ચંદાલા મીઠાલી ચાંદની વિઠુલા મીઠાલી રૂકમણી. ચંદાલ મીઠાલી ચાંદની વિઠુલા મીઠુલા રૂકમણી. ધરણી માતા હે પ્રગટ ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ. અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયાચી નવરી ઝાલી ગ.
भीमक राजाची लाडाचिले दिसाल्या होती लाखाचिये. भीमक राजाची लाडाचिले दिसायला होतील खाताये. भीमक राजाची लाडाचिले दिसायला होती लाखाचये. भीमक राजाची लाडाचिले दिसायला होतील खाताये. આ શું કે છે ખબર છે કે જે ભીમક રાજાची લાડાચી આ ભીષ્મક રાજાની એક લાડકી કન્યા છે જે કેવી છે તો કે છે લાખોમાં એક છે. હે? જે સુંદરતા છે ને રૂકમણીની આવી સુંદર કોઈ કન્યા નથી ભારત વર્ષમાં, કોઈ રાજકુમારી નથી. ભીમક રાજાची લાડાચી લે દિસાયલા હોતી લાખાતએ. ભીમક રાજાची લાડાચીલે દિસાયલા હોતી લાખાતએ. લાડા લાડા ને પાવરી ઝાલી ગ વિઠુરાયાची નવરી ઝાલી ગ. લાડાને પાવરી ઝાલી ગ વિઠુરાયાची નવરી ઝાલી ગ. અસી રૂકમણી પાવરી ઝાલી ગ વિઠુરાયાची નવરી ઝાલી ગ. જો નવરી શબ્દ જે આવે છે ને એ પણ એ નહીં વિચારતા કે રૂકમણીજી હાવ નવરા હતા ત્યાં. મરાઠીમાં નવરા માને પતિ, નવરી માને પત્ની. હે ને? તો રૂકમણીજી એને વિઠ્ઠુરાયા છે. વિઠ્ઠલ માને ભગવાન વિઠ્ઠલ. તો વિઠ્ઠલની પત્ની જે છે એ છે રૂકમણી. થોડા શબ્દો જે છે ને એ સમજી લો, ન કરે કે વળે આ નવરી નવરી શું આવે છે ભજનમાં. કે રૂકમણીજીને કઈ કામ નહીં, હાવ નવરાય છે. નવરી માને પત્ની. કોની પત્ની છે? ભલે ભગવાન વિઠ્ઠલની. અને અસી રૂકમણી બાવરી ઝાલી કે માને ભગવાન વિઠ્ઠલના પ્રેમમાં પાગલ છે રૂકમણી. જેનું વર્ણન આ ભજનમાં કહે છે. ડરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ડરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ડરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ડરાત રૂકમણી રૂસાય છે વિઠ્ઠલા બગો ન હસાય છે. ચંદ્ર ભાગાહી પ્રસન્ન ઝાલી ગ વિઠ્ઠરાયાची નવરી ઝાલી ગ. ચંદ્રભાગાની પ્રસન્ન ઝાલી ગ વિઠ્ઠરાયાची નવરી ઝાલી ગ. અસી રૂકમણી પાવરી ઝાલી ગ વિઠ્ઠરાયાची નવરી ઝાલી ગ. चंद्र भागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्रभागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्र भागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. चंद्रभागेला आलाय पोर कुंडलिकाच्या पायरीवर. देवा देवाची गर्दी झाली ग विठ्ठरायाची नवरी झाली ग. देवाची गर्दी झाली ग विठ्ठरायाची नवरी झाली ग.
અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠલાયા છે નવરી ઝાલી ગ અસી અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠ્ઠલાયા છે નવરી ઝાલી ગ અસી રૂકમણી બાવરી ઝાલી ગ વિઠુરાયા છે નવરી ઝાલી ગ. બોલો વિઠ્ઠલ રૂકમણી ભગવાન કી. ભગવાનના ગુણોને સાંભળી અને ભગવાન કૃષ્ણ જ મારા માટે યોગ્ય પતિ છે. હવે રૂકમણીજીને મનમાં જ્યારે દ્રઢ નિશ્ચય થયો અને એ સમયે રૂકમણીજીને ખબર પડી કે મારો ભાઈ જે રૂકમી શિશુપાળ સાથે મારા વિવાહ કરવા ઈચ્છે છે, તો રૂકમણીજી બહુ ઉદાસ થયા છે. રૂક્ષ્મણીજી વિચાર કરે છે કે શું કરવું. કૃષ્ણ સાથે જો વિવાહ નહીં થાય તો આ જીવન ફેલ છે. અને એટલા માટે એણે એક બ્રાહ્મણને બોલાવ્યો, જે વિશ્વાસપાત્ર બ્રાહ્મણ છે. એને બોલાવી અને કહે છે, હે બ્રાહ્મણ દેવ, તમારે મારું એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? બોલે મારો એક પત્ર છે અને એ પત્ર તમારે લઈ અને દ્વારકાધીશને પહોંચાડવાનો છે. બને એટલું સત્વરે. કારણ બોલે ઓલો શિશુપાળ જાન લઈને પહોંચી ગયો છે, ઓલો જાન લઈને આવી ગયેલો વિદર્ભ દેશમાં, અને એને તો ફાઇનલ હતું કે રૂકમણી યારે આપણા જ વિવાહ થવાના છે. અને રૂકમણી જે પત્ર બ્રાહ્મણને આપીને કીધું સત્વરે દ્વારિકા પહોંચો, અને આ પત્ર દ્વારકાધીશ સિવાય કોઈના હાથમાં જવો જોઈએ નહીં. કારણ કે પ્રેમ પત્ર બીજા વાંચે એમાં પછી પ્રોબ્લેમ થઈ જાય, અને વચાય નહીં. કોઈના પ્રેમ પત્ર ન વચાય, કારણ કે એની ભાષા જ કંઈક અલગ હોય. આજના પત્રો તો લોકો એની કમ્પેર કરે છે રૂકમણીજીના પત્ર સાથે. ઘણા કે ને પ્રેમ પત્ર હું કામ લખ્યો, કે રૂકમણીજી લખ્યો છે. તમે રૂકમણી નથી ને તમારા ઈ કૃષ્ણ નથી, એ ખબર હોવી જોઈએ. એને કામ ભાવથી જોડાયેલા જે છે એ રૂકમણીની તુલના નહીં કરીએ, કારણ કે રૂકમણીજીનો પત્ર જે છે ને એ ભક્તિના ભાવથી પરિપૂર્ણ છે, કોઈ કામના વાળું નથી. અને આપણા લેટર તો એવા એમાં લખવું પડે ઉપર કે આ ભાઈ સિવાય કોઈએ ખોલવું નહીં. કેમ? યાર ખબર પડે વળી બીજાના હાથમાં ના લાગશે ને તો કંઈક બીજું થાય. એટલે રૂકમણીજીએ કીધું કે સીધો કૃષ્ણના હાથમાં જ આપજો. અને બ્રાહ્મણ બને એટલી શીઘ્રતાથી આવ્યા છે. આવી અને સૌથી પહેલા એનો ભેટો કોની યારે થયો? બોલે બલરામજી યારે. બલરામજી કે આવો બ્રાહ્મણ દેવ, દ્વારકામાં તમારું સ્વાગત છે. એમનો આતિથ્ય સત્કાર કર્યો. બોલો શું સેવા કરું તમારી? બોલે એક પત્ર હું લઈને આવ્યો છું. બલરામજી કે મને આપો. તો કે તમને દેવાય એવો નથી, તો તમારા ભાઈ માટે આવ્યો છે, કૃષ્ણ માટે, એની મુલાકાત મને કરાવો. બલરામજીએ ભગવાન કૃષ્ણ સાથે આ બ્રાહ્મણની મુલાકાત કરાવી. ભગવાને પૂછ્યું, હે બ્રહ્મદેવ, બોલો શું પ્રયોજનથી આવ્યા છો? એ બ્રાહ્મણ કહે છે, પ્રભુ, વિદર્ભ દેશની રાજકુમારી એનો પત્ર લઈને આવ્યો છે. ભગવાન કે કામ કરો ને તમે જ વાંચો ને. જો પત્ર ભગવાન નથી વાંચતા, કોની પાસે વંચાયો છે? એ જ બ્રાહ્મણ પાસે. બ્રાહ્મણને કીધું પત્ર તમે જ વાંચો. અને બ્રાહ્મણ ઈ પત્રને વાંચે. રૂક્મણ્યો વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રોણવતામ તે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશા દશિમતા અખિલાર્થલાભમ ત્વય્યુત વિશતિ ચિત્તમ પત્રપમ મે. શું અદ્ભુત શ્લોક છે. રૂકમણીજી ભગવાનને સંબોધન કરે. પત્રમાં પહેલા સંબોધન હોય. આપણે લખીએ ને માનનીય, આદરણીય, શ્રીમાન, શ્રીમતી.
રૂકમણીજીનું સંબોધન છે ભુવન સુંદર. ભગવાનને કહે છે, હે ભુવન સુંદર, હે ત્રિભુવન સુંદર ભગવાન કૃષ્ણ, શ્રુત્વા ગુણાન, મેં તમારા ગુણોને સાંભળ્યા છે અને એટલા માટે મને તમારી અંદર પ્રેમ થયો છે. જો એક વાત તો પરમ સત્ય છે કે કૃષ્ણથી સુંદર આ જગતમાં કાંઈ નથી. એટલે ભગવાન માટે રૂકમણીજી સંબોધન કરે છે ભુવન સુંદર. બ્રહ્માજીએ તો એક જ શ્લોકમાં કીધું, કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ. કરોડો કરોડો કામદેવ જેની સુંદરતા જ્યાં ફીકી પડે છતાં જેની તુલના ન થઈ શકે, આ ભગવાન કૃષ્ણની રૂપ માધુરી છે. દામોદર લીલામાં ભગવાનના એ રૂપનું વર્ણન કરતા કહે છે કે ભગવાનના કાનમાં જે મકરાકૃત કુંડળ છે, માછલીના આકારના કુંડળ જે ભગવાન પહેરે છે ને, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ચાલતા હોય ને ત્યારે એ કુંડળનો પડછાયો ગાલમાં પડે છે. આ ભગવાનનું રૂપ છે. આપણને ક્યાંક વાગ્યું હોય ને તો ત્યાં પછી હાંધો થઈ જાય શરીરમાં. આપણું ક્યાંક ઓપરેશન થયું હોય ત્યાં પછી હાંધો થાય, એ સ્કિન રેડી ન થાય પછી. પણ ભગવાનના શરીરમાં ક્યાંય કપાયેલું નથી, ક્યાંય ખાડો નહીં. સ્ફટિક જેવો દેહ છે ભગવાનનો. સ્ફટિક સમજો છો? સ્ફટિક મને જ ખબર પડતી, ઈ જવા દો. હીરો હોય, કોઈ ડાયમંડ તમે જયારે આમાં હાથમાં લ્યો અને એની ઉપર આંગળી ફેરવવાનું કેવો લાગે, એવા લીસા ભગવાન છે. એવી અદ્ભુત સુંદરતા છે ભગવાનની. ભુવન સુંદર. અરે કૃષ્ણને કોઈ સ્ત્રી જોઈ લે ને અને એમાં આસક્ત થાય, એ વાત તો જુદી. પણ આચાર્યો કહે છે કોઈ દેવતા, કોઈ પુરુષ પણ જયારે કૃષ્ણની સુંદરતાને જોઈ લે ને એને મૂર્છા ખાઈને ઢગલો થઈ જાય.